નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સોશિયલ મીડિયા પર 500 રૂપિયાની નોટને લઈ મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે। ઘણા વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પોસ્ટ અને ફોરવર્ડ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે માર્ચ 2026થી 500 રૂપિયાની નોટ બેન કરવામાં આવશે અને ધીમે ધીમે આ નોટો એટીએમમાંથી બહાર આવવાનું બંધ થઈ જશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ દાવામાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેંકે તમામ બેંકોને 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં તેમના એટીએમમાંથી 500 રૂપિયાની નોટો કાઢવાનું શરૂ કરવાની સૂચના જાહેર કરી છે અને માર્ચ 2026 સુધીમાં 90% એટીએમમાંથી આ નોટો સંપૂર્ણપણે દૂર કરી દેવી જોઈએ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આવા સંદેશાઓને સામાન્ય લોકોમાં ચિંતા અને મૂંઝવણનું વાતાવરણ ઊભું કરે છે। ઘણા લોકો વિચારી રહ્યા છે કે શું હવે તેમને તેમની પાસે રહેલી 500 રૂપિયાની નોટો શક્ય તેટલી વહેલી તકે ખર્ચ કરવી જોઈએ, પરંતુ આ વાયરલ સમાચાર સરકાર પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભારત સરકારના સત્તાવાર ફેક્ટ ચેક એજન્સી પીઆઈબીએ ફેક્ટ ચેક દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અગાઉ ટ્વીટ પર એક પોસ્ટમાં પીઆઈબી સ્પષ્ટ કર્યું છે કે રિઝર્વ બેંકે 500 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકવાનો કે એટીએમમાંથી તેને દૂર કરવાનો કોઈ આદેશ જાહેર કર્યો નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા